મિત્રો આપણે કેરી લીધી છે અધકચરી, એકદમ વ્હાઈટ બીની અને થોડીક આપણે કેસરી જેવી. હવે આ કેરી છે બજરંગ કેરી છે, એટલે ઝાડની અંદર જ આવો કલર થઈ જાય ને પછી આનું અથાણું આપણે બનાવવાનું. ઘણા કહે છે કે આવો કલર હોય તો અથાણું બગડે. નથી બગડતું, કેમ કે એકદમ પોચું થશે. પ્લસ કે તમારે ખાંડ નાખતા હોય તો ખાંડ, યાની ગોળ નાખતા હોય તો બહુ જ ઓછું જોશે. અને તેલ તો બહુ નામનું જ, તેલ બી નહીં જોઈએ તમારે. આપણે એ બનાવશું, જોઈશું. અને આમાં મીઠું નાખવાનું આપણે, અને 2 દિવસ સુધી હલાવ્યું રાખવાનું. તો મીઠું કેટલું નાખવાનું છે આપણે? આ રીતે આટલું. એટલે છે ને કુંભી કેરી કહે ને, જે વાડની અંદર ઝાડની અંદર આવું મસ્ત બની જાય આવો કલર, એની કુંભી કહેવાય. ઝાડની અંદર જ બની જાય ને બહાર તમે આવું કરો ને તો એટલો એનો સ્વાદ હોતો નથી. હળદર મિત્રો બહુ નહીં નાખવાની, કેમ કે જો લોંગ ટાઈમ રહે ને આટલી જ નાખવાની. લોંગ ટાઈમ રહેવાથી તમારું અથાણું બ્લેક પડી જાય છે. એટલે હળદર ના નાખો તો બી ચાલે. અને આવી રીતે કરી 2 દિવસ પૂરતી આપણે રાખવાની, આજે અને કાલે. એવી રીતે 2 દી રાખીને 3 દિવસે સવારે ઘરમાં સૂકવવાની, તાપમાન નહીં. તાપમાન નાખશો તો અથાણું આ કેરી કડક બનશે. એટલે તાપમાં નહીં નાખવાની, સવારે કપડામાં નાખી દેવાની, સાંજે મસાલો કરીને ભરી લેવાની. મસાલો કર્યા પછી મસાલો ઓગળી જાય ત્યાં સુધી 2-3 દિવસ સુધી તમારે તપેલીમાં રાખવાની. મિત્રો રહ્યા પીસની તે આપણી ઉપર ડિપેન્ડ છે, નાના મોટા જેવા પીસ કર. બહુ ઝીણા રાખવાથી પછી સુકાઈ જાય ને કેરી તો ચીવડ થઈ જાય, એટલે બહુ ઝીણા બી નહીં કરવાના. ઓકે મિત્ર આપણે ગોળ કેરીનો મસાલો બનાવવાનો છે. આપણે 3 નંગ કેરી લીધી હતી ને, એને 2 દિવસમાં મસ્ત સુકાઈ ગઈ છે છાયડામાં. આની અંદર આપણે 1 મોટો ચમચો ધાણાનો લીધો, ઘરે કુરિયા બનાવી દીધા. પછી લીધો આપણે રાઈના કુરિયા, એ 1.5 ચમચો લીધો છે. અડધો ચમચો આપણે મેથીના લીધા છે. ઓકે, એને આ રીતે લેયર બનાવી દેવાનું. અને પછી આપણે તેલ જોવાનું કે થયું કે નહીં, રાઈનો દાણો ચેક કરી લેવાનું. આવું થઈ જાય ને જો, એટલે આપણું તેલ બની ગયું. મસ્ત તેલ બનાવવાનું છે. પછી એમાં અંદર હિંગ એમાં નથી નાખવાની, હિંગ આપણે અહીં નાખવાની વચ્ચે, બરાબર. પછી એ તેલનું જે આપણે બની ગયું ને એ આપણે અહીંયા વચ્ચે નાખવાનું છે. તો એની હિંગની ઉપર જ પડવું જોઈએ. જો આવી રીતે, આમ આ રીતે આ કરી અને તેલ તમારે બધું નાખી દેવાનું. અને તરત જ મિત્ર આ રીતે ઢાંકી દેવાનું છે, તરત જ, બરાબર. અંદર છે ને તમારા વઘારની મેલ બેસી જાય અને કોરિયા બધા તમારા શેકાઈ જાય. અંદર વઘાર નથી કરવાનો, કડાઈમાં કે મૂકીને. જો થઈ ગયા મસ્ત, સ્મેલ બીને આપણી એ રે. અને જો આપણા કોરિયા સરસ શેકાઈ ગયા અને સરસ આપણે હિંગ નાખીને બનાવી દીધા. હવે આની અંદર આપણે શું કરવાનું છે? મસાલો કરવાનો છે. ઓકે, તો આમાં શું શું નાખવાનું છે આપણે જોઈએ. મિત્ર આપણે જે અથાણા લીધા ને 3 કેરી, એટલે 300 ગ્રામ જેવી, 300-400 ગ્રામ જેવી થાય. એટલે આમાં આપણે લીધો છે 250 ગ્રામ ગોળ. તો આને છે ને થોડો, અને 1 મોટો ચમચો નાખ્યું છે આપણે તેલ. અને સહેજ જ ગરમ કરવાનો છે, ઉકાળવાનો નથી. કેમ કે આપણે આ છે ને ગરમ થઈ જાય ને થોડો ગોળ, તો તમારું અથાણું આખું વરસ બગડતું નથી. ઘણા કાચો ગોળ નાખે છે, સમજાય? કાચો ગોળ નાખવાથી શું થાય છે? અથાણું બગડી જાય અને બ્લેક થઈ જાય છે. તો આપણે કાચો નહીં નાખવાનો, થોડોક આને આવી રીતે આમ કરી દેવાનું. અને જો બહુ ગરમ થઈ જશે ને મિત્રો, તો પછી અથાણું તમારું ખેંચશો ને તોય નહીં તૂટે. આટલો જ ગરમ કરવાનો. જોયું? આ ઢીલો પડી ગયો ને એટલો. પછી ગેસ બંધ કરી અને થોડી વાર હલાવી અને તમારે આને ઉતારી લેવાનો છે. એટલે તમારું અથાણું આખું વરસ નહીં બગડે. એટલે ગોળ પાકી ગયો અને તમારો મસાલો પણ પાકી ગયો. આ રીતે હવે આટલો જ ગરમ, જોયો ને તમે? ખાલી ઓનલી ઢીલો જ કરવાનો છે, નહીંતર અથાણું આપણું બગડી જશે. મિત્રો આજે થોડી શરદી થઈ ગઈ છે, એટલે અવાજમાં થોડું તમને ડિફરન્સ આવશે. ઓકે મિત્રો, હવે ઠંડો થાય એની અંદર આપણે મસાલો ભરીશું. હવે આ છે ને મિત્રો આપણે ગોળ થઈ ગયો રેડી. આવો કરવાનો, જોઈ લેજો. ચાસણી કરશો નહીં તો પાછા તમે કહેશો કે આ અથાણું અમારું તો બગડ્યું. સમજાયું? એટલે આ રીતે ગોળ કરજો. સહેજ ગરમ થાય એટલે ઉતાર લેવાનું. જાઓ ચા, આપણે કેમ ચા રેડતા હોય કિટલીમાં, એવું જાઓ મસ્તીનું.
છે ને સુપર. એને જે આપણે મસાલાનો આપણે જે વઘાર કર્યો એ મસાલો આપણે આની અંદર એડ કરી દેવાનો છે આ ગોળની અંદર. અને પછી આપણે અંદર આને છે ને આપણે આની અંદર આપણે મસાલો મસ્ત કરીશું. મરચું બરચું વલિયારી નાખવાની, પણ કેવું બધું ઠંડુ થાય મસાલો થઈ જાય છેલ્લે. મેં કેરી લીધી છે અથાણાની બજરંગ કેરી બહુ ખાટી નહીં આવતી, એટલે તમારે છે ને બહુ ગોળ ઓછો વાપરવો પડે. અથાણા માટે બહુ સારી છે બજરંગ કેરી. આ રીતે મિક્સ થઈ ગયું ને સરસ મસ્ત. હવે આની અંદર આપણે મરચું લીધું અને તેલ તો આની અંદર મિત્ર 100 ગ્રામ નહીં જોઈએ. હું નાખીશ એટલે બતાવી. ગરમ કરી ઠંડુ પડે પછી જ નાખવું. 95% તો નહીં નાખવું પડે તમારે, આખો મસાલો ઓગળી જાય ને એટલે. ઓકે મિત્ર, આપણો મસાલો છે ને મિત્રો એકદમ સરસ ઠંડો પડી ગયો છે, બરાબર. એટલે હવે એમાં આપણે નાખશું મરચું. અમારે છે રામદેવ મરચાં, તીખું બહુ આવે છે મિત્રો, એટલે એ પ્રમાણે તમે નાખજો. 2 ચમચી અને 3 તો મેં નાખી. ઘણા શેરથો લે છે સ્પેશિયલ અથાણાનું, પણ મેં નહીં લીધો, અમને રામદેવ જ ફાવે છે એટલે અમે એ લઈએ. અને 2 ચમચી લીધી આપણે વલિયારી. સેજ ખાંડી નાખવાની, નહીં આખી રાખવાની કે નહીં, આપણે એને બહુ ભૂકો કરવાનો. પછી આવશે મીઠું. તો મીઠું તો આપણે આમાં નાખ્યું છે કેરીમાં, એટલે મસાલાના ભાગનું જ આપણે નાખવાનું છે. મીઠું કયું છે? ટાટા મીઠું. થોડે ઘણું થઈ જાય, સમજે? એટલે આપણે આટલું નાખવાનું. અને હળદર છે ને મિત્રો હવે નહીં નાખવાનું, કેમ કે ઓલરેડી આપણે કેરીમાં હળદર નાખી જ છે, બરાબર. એટલે આપણે હળદર નહીં નાખવાની. અને આ રીતે મિક્સ કરી, મસાલો મિક્સ થઈ ગયો. ગોળ જો આપણે સેજ ગરમ કરી લીધો એટલે લચકા જેવો તમારે થાય, બોલું છૂટું પડી જાય. ગોળે કાચો રહે, આખો વરસ અથાણું પણ ના રહે મિત્રો. અને આની અંદર આપણે આજે કેરી 2 દિવસ સૂકવી મસ્ત કરી લીધી. આને પ્રમાણમાં આનું નમક નાખેલું છે જ, એટલે વધારે નહીં નાખવાનું, મસાલા પૂરતું જ. ને આની રીતે મસ્ત આવી રીતે આપણે ફેરવી લેવાનું છે, એટલે સુપર થઈ જાય. હવે આપણે એની અંદર થોડાક નાખીશું 7-8 કાળા મરિયા. એ તમને ન ફાવે તો નહીં નાખજો મિત્રો, ચાલે. હું તજ લવિંગ નહીં નાખતી, નખાય છે પણ હું નથી નાખતી. કેમ કે પછી એસિડિટીનો પ્રોબ્લેમ આવે છે, એટલા માટે. તમે ખાઓ તો નાખી શકો તમે. અને મરિયા નાખવાની. આ થોડું એ થઈ છે ને ઢીલું, એટલે એકદમ બધું મિક્સ થઈ જશે. હું 2-5 હવે નાખી દઉં મરિયા. એ તમારે નાખવા હોય ને મિત્ર તો જ નાખવાના છે, ન નાખવા હોય તો આપણે નહીં નાખવાના. એ આપણી ઉપર છે, બરાબર મિત્ર. નહીં તો નહીં, બરાબર ને મિત્ર. કેમ કે આપણી ઈચ્છા ઉપર છે, એટલે એ રીતે આપણે નાખવાના છે. મરી પાવડર નાખવો હોય તો મરી પાવડર નખાય. અને મરી પાવડર નાખો ને તો બહુ ન નાખશો, આટલો જ નાખજો. કેમ? એ અથાણું તમારું બ્લેક થઈ જાય. આખા મરિયા નાખવાના હોય હંમેશા. મેં આ 2 ચપટી નાખ્યો છે આપણે એનો મરિયાનો ભૂકો. એ આપણી ઉપર છે મિત્ર, જરૂરી નથી. તજ લવિંગ હોય છે પણ હું નહીં નાખતી, ઓકે. કે એની એસિડિટી થઈ જાય એટલા માટે. હવે આને છે ને 2 દિવસ સુધી હલાયા કરવાનું, એટલે એક રસ થઈ જશે. એક રસ થઈ જાય એટલે આપણે પાણીમાં ભરીને નાખી દેવાનું. 95% તો આની અંદર મિત્રો તેલની જરૂર હવે નહીં પડે. કેમ કે તમારો ગોળ છે ને ઓગળે, એટલે તેલની જરૂર ના પડે તમારે. અને નાખવું હોય તો 50 ગ્રામ જેવું આપણે ગરમ કરી ઠંડુ થાય પછી નાખવાનું. આખું વરસ આ તમારે અથાણું રહેશે, કેમ કે તમારો મસાલો ઓલરેડી પાકી ગયો. અને આવો જો મસ્ત લચકા જેવો થશે, છે ને. ઓલું છૂટું પડી જાય ગોળ કાચો હોય ને તો. અને અથાણું બગડે નહીં. કાચો ગોળ હોય તો અથાણાની ફૂગ આવવાની શક્યતા રહે. વિનેગરની પણ કોઈ જરૂર તમારે નથી, ઓકે મિત્ર. વિનેગરથી પગના હાંધા પકડાઈ જાય. આપણા વડીલો હોય ને તો નથી ખાઈ શકતા, એટલા માટે. ઓકે મિત્ર, ચાલો, ગુડ નાઇટ.
મિત્રો આપણે ગોળ કેરીનું અથાણું મસ્ત રેડી થઈ ગયું છે. જો આમાં હવે આપણે બિલકુલ તેલ નાખવાની જરૂર નથી. આપણે જે વઘારમાં નાખ્યું હતું ને એટલું જ. અને જો કેરી પણ મસ્ત થઈ ગઈ છે. અને હવે આપણે આનું ભરી દેવાનું. નહીં વિનેગર નાખવાનું, નહીં આપણે તેલ નાખવાનું. આટલું મસ્ત લચકા જેવું રહેશે. મેં કીધું એ જ રીતે ગોળ ગરમ કરજો, એટલે તમારે તેલની બિલકુલ જરૂર પડશે નહીં મિત્ર. અને હવે આપણે આ બરણીમાં ભરી દેવાનું, એટલે આખું વરસ આપણે અથાણું રહેશે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. ગમે તો સૌને કહેજો, ને ગમે તો મને કહેજો. ઓકે મિત્રો, સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.